મહેસાણામાં ભાજપના કાર્યકરના હત્યા કેસમાં મોટી સફળતા મળી છે। પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ધરપકડ થઈ ગઈ છે। ભાજપના કાર્યકરની હત્યા કરવામાં આવી હતી। તેમાં એક આરોપી રાજસ્થાન અને એક આરોપી ઉત્તર પ્રદેશથી પકડાયો છે। ભાજપના ઉમેદવારના ભાણિયાની હત્યા કરવામાં આવી હતી। ઝડપાયેલા આરોપીઓને એ ડિવિઝન પોલીસ સ્ટેશન લાવવામાં આવશે। એક આરોપી રાજસ્થાનનો છે, એક ઉત્તર પ્રદેશથી પકડાઈ ગયો છે। ભાજપના જે ઉમેદવાર છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે ઉમેદવાર છે, તેમના ભાણિયાની હત્યા કરવામાં આવી હતી અને તેમાં સફળતા મળી છે। 2ની ધરપકડ કરી લેવામાં આવી છે। આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા મુકેશ જોડાયા છે। મુકેશ, આ બંને આરોપી ઝડપાઈ ગયા છે, શું છે વધુ અપડેટ આ મુદ્દે? મુકેશ, ચોક્કસથી આપણે નવી જણાવું તો વોર્ડ નંબર 4માં ભાજપ કાર્યકરની હત્યા મામલે ખાસ ભાજપના ઉમેદવારના ભાણા અને ભાજપ કાર્યકર મિતેન ચૌધરીની હત્યા થઈ હતી અને કોંગ્રેસ ઉમેદવારના પતિ પુત્ર સહિત અન્ય ઇસમો સામે હત્યાનો ગુનો જે છે નોંધાયો હતો। ખાસ વાત કરીએ તો 2 દિવસ પહેલાની આ હત્યાની ઘટનામાં હત્યારાઓ ફરાર હતા, જ્યારે ભાજપ કાર્યકરની હત્યા કરનાર હત્યારાઓ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશથી હાલમાં પકડી પાડ્યા હોવાની સમાચાર જે છે પ્રાપ્ત થઈ રહ્યા છે। ખાસ વાત કરીએ તો તમામ આરોપીઓને મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશન લાવવા માટેની ગતિવિધિઓ હાથ ધરવામાં આવી છે। આ હત્યા એક રાજકીય હત્યા માનવામાં આવી છે અને સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારે કહી શકાય કે રાજકારણમાં ચોક્કસથી ગડબડાટ મચ્યો હતો, ત્યારે હાલમાં આરોપીઓ પકડાઈ ગયા પ્રકારની માહિતી જે છે પ્રાપ્ત થઈ રહી છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર મુકેશ।